નમસ્કાર, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો લક્ષવેધ કાર્યક્રમ। લક્ષવેધ કાર્યક્રમમાં આજે ચર્ચા કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જંત્રીને લઈને, તેને લઈને ગણગણાટ ઘણો બધો જોવા મળી રહ્યો છે। બિલ્ડર લોબીમાં પણ ચર્ચા ચાલી રહી છે અને એવામાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદથી લઈને એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે મધ્યમ વર્ગ માટે હવે આગામી દિવસોમાં મકાન ખરીદવું હોય, ફ્લેટ ખરીદવું હોય તો તેમાં મોંઘવારીનો માર નડી શકે છે। તેની પર લોકોની નજર કેન્દ્રિત છે, કારણ કે ચર્ચા કરી રહ્યા છે જંત્રીના ભાવમાં 100% વધારો કરવામાં આવ્યો છે, એટલે કે બમણો ભાવ કરવામાં આવ્યો છે। राज्य सरकार द्वारा निर्णय लेवामां आव्यो छे तेने लईने चर्चा उठी रही है। तो बात करी रह्या छे कि जंत्री प्रमाणे ज्यारे जंत्रीनो भाव वधारे करवामां आवे त्यारे ज्यारे रियल एस्टेट में बिल्डर लॉबी में एक बाजू एवुं कहेवाय छे कि बजार भाव वधारे छे अने जंत्रीनो भाव ओछो होय जेनुं नुकसान सीधी रीते सरकारने थई रह्युं छे अने आखरे सरकारनो फायदो थाय ते प्रकारनो निर्णय लेवामां आव्यो छे। तो सरकारनी आवकमां वधारो करवा माटेनो आ उपाय जोवा मळी रह्यो छे कि जेमां जंत्रीना भावमां वधारो करवामां आव्यो छे अने एवुं पण कहेवामां आवी रह्युं छे कि छेल्ला 10 થી 12 વર્ષની વચ્ચે बीजी वखत आ जंत्रीनो वधारो करवामां आव्यो छे, એટલે કે આટલા લાંબા સમયગાળા બાદ સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 100%નો વધારો કરવામાં આવી રહ્યો છે। એટલે કે જે જંત્રીનો ભાવ છે તેમાં બે એટલે ડબલ ભાવ ગણવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે એ પણ જણાવીએ કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સર્વેને બેઝ બનાવવામાં આવ્યો છે, પરંતુ 2 વર્ષ પહેલાનો જે જંત્રીનો ભાવ છે તેનો જે સર્વે કરવામાં આવે ને તેનો જે બેઝ મળતો હોય છે તેના આધાર પર જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। ત્યારે આજે વાત કરી રહ્યા છે લક્ષવેધમાં સમજવાનો એ પણ પ્રયાસ કરીશું કે જંત્રીનો ભાવ વધારા કરવાથી જે બિલ્ડર લોબી છે અને કે જે સાથે સાથે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો છે તેને કેટલો ફરક પડી શકે છે। સાથે સાથે મધ્યમ વર્ગ જ્યારે લોનથી કોઈ પણ મકાન કે ફ્લેટ લેતું હોય તો મધ્યમ વર્ગને કેટલી અસર પડી શકે છે જંત્રીના ભાવ ડબલ કરવાને લઈને। તો વાત કરી રહ્યા છે કે જંત્રીના ભાવનો વધારો કરવામાં આવ્યો હોય જેમાં રાજ્ય સરકાર પોતાનો ફાયદો વિચારી રહી છે। રાજ્ય સરકારને આવકમાં વધારો થઈ શકે છે તેના માટેનું આ પગલું, તેના માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આજે વાત કરીએ છીએ લક્ષ્યવેધમાં મારી સાથે ચર્ચામાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીથી તરુણ બારોટ જોડાયા છે, ત્યારે સંજય પટવા પણ મારી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે। તરુણભાઈ, સૌથી પહેલા તો શું ફાયદો કે 12 વર્ષ બાદ સરકાર જાગી અને નિર્ણય લીધો કે જંત્રીના ભાવમાં ડબલ એટલે કે 100% વધારો કરવામાં આવ્યો છે? ભાઈ આમાં કેવું છે, તમે જે ફાયદાની વાત કરો છો ને, ફાયદા કરતા અમુક ડિસિઝન લેવા પડતા હોય સરકાર ચલાવવા માટે, બરાબર। એટલે આ ઘણા બધા લોકોનો આપણે જોઈએ 2011 માં છેલ્લે જયારે કર્યો ને મોદી સાહેબે ત્યારે 1000% વધારો કર્યો હતો। એટલે એ વખતે એના પહેલાની સરકારો એટલે મૂળ આપણે કહીએ કે કોંગ્રેસ વર્ષો સુધી જે કશું નતા કરતા અને આ કરવાનું કારણ મૂળ તમે વિચારો। અરે તરુણભાઈ, પણ છેલ્લા 25 થી 27 વર્ષથી એક જ સરકાર છે, તમે કે બીજી સરકારની વાત કરી રહ્યા છો અને 12 વર્ષના ડિફરન્સની જ વાત છે ને। 12 વર્ષ બાદ જંત્રીમાં વધારો કરાયો છે। 2008-2009 છેલ્લો વધારવામાં આવી હતી, એનાથી 2011 માં 1000% વધારો થયો હતો। અત્યારે 100% ખાલી વધારો કરવામાં આવ્યો છે અને એનાથી મૂલ્ય દરેક માણસનું મૂલ્ય જે પ્રોપર્ટીનું છે ને એ બી વધવાનું છે। એટલે આમાં કઈ આપણે ગઈકાલે બીજા ટીવીમાં ડિબેટમાં હતો ત્યારે મેં જોયું હતું, તો એ લોકો આજે સવારે ક્રેડાઈ અને ગાહેડ વાળા સીએમ સાહેબને મળી આવ્યા છે અને એના અંદર જે બી વિસંગતતાઓ કંઈક એમને લાગે છે કે આ નાના માણસને અસર કરતી વસ્તુઓ છે એને સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલે આશ્વાસન આપ્યું છે કે ભાઈ એ કઈ છેવાડાના માનવીને, નાના માણસને તકલીફ નહીં પડે। અરે તરુણભાઈ, આનાથી છેવાડાના માનવીને શું લાભ થવાનો છે એમ કોને? તરુણભાઈ, આનાથી ભાવ વધારાથી સરકારને લાભ થશે કે સામાન્ય માનવીને લાભ થશે? સામાન્ય માનવીને, દરેક દેશને લાભ થશે આ ડિસિઝનથી। ભારત દેશને લાભ થશે। પણ આ ડિસિઝન ગુજરાત માટે છે, આપણે અત્યારે ભારતની વાત નથી કરતા, કારણ કે કેન્દ્રીય બજેટમાં લોકોને ખબર પડી ગઈ છે કે કઈ વસ્તુ સસ્તી થઈ, કઈ વસ્તુ મોંઘી થઈ। મોટાભાઈ, ભારત ક્યાં આવ્યું? ગુજરાત ક્યાં આવ્યું? ભારતમાં જ આવ્યું છે અને ભારતનો પ્રોગ્રેસ થાય ને તો ગુજરાતનો બાય ડિફોલ્ટ અત્યારે ડબલ એન્જિનની સરકાર કેમ કહેવામાં આવે છે? नहीं तरुणभाई, कोई भी सवाल में भारतीय जनता पार्टी ना नेता प्रचार करवा केम लागी जाय छे? मैं तमने प्रचार माटे कोई सवाल तो पूछ्यो नथी ने तरुणभाई। એ જ રીતે ડિસિઝન લેવા પડે કે જેના અંદર દેશ હિતની વાત હોય। નહીં, પણ તરુણભાઈ સામે સામે ડિસિઝન લેવું પડે આપણે માની લઈએ તો એનો મતલબ કે તમારા જવાબમાં છલકાય છે કે સરકારના ફાયદા માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે। આમાં મેં અગાઉ કહ્યું એમ છેવાડાના માનવીની ચિંતા કરી અને દરેક માણસ, દાખલા તરીકે આમ તમે જો જંત્રીનો ભાવ વધે ને તો સરકારી ચોપડે એની પ્રોપર્ટીની વેલ્યુ વધવાની છે। એટલે એ આપ કેમ ભૂલો છો? એટલે અત્યારે હાલ આપણે જોઈએ ગઈકાલે પણ તરુણભાઈ આપે જ કીધું પ્રોપર્ટીનો ભાવ વધવાનો છે, તો સામાન્ય માણસને આમાં ફાયદો ક્યાં થવાનો છે?
સામાન્ય માણસને ક્યાં ફાયદો થાય એ તમને કહું. સામાન્ય માણસને એને પૈસાની વ્યવસ્થા જે લોન મળવાની છે ને એમાં એનો વધારો થશે. લોન એને વધારે મળશે. ઠીક છે તરુણભાઈ, અન્ય સવાલ આપને પૂછું છું પણ સંજયભાઈ પટવા આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, આપને અવાજ આવે છે? આવે છે. હા સંજયભાઈ, આપ સરકારનો ઉદ્દેશ્ય જણાવશો? આપને શું લાગી રહ્યો છે જયારે જંત્રીનો ભાવ 12 વર્ષ પછી બમણો કરવામાં આવ્યો છે? તરુણભાઈ બારોટ ભારતની વાત કરે છે. જી, રાષ્ટ્ર પ્રેમ એમનામાં જ ભરેલો હોય એવું દેખાય છે. હા. બીજા બધા રાષ્ટ્ર માટે વિચારતા નથી. જી, ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષથી સરકાર છે. હા બિલકુલ. અણધડ વહીવટને કારણે, અણધડ ખર્ચાને કારણે જી, સરકાર પાસે પૈસા ઘટી પડે એટલે લોકો પર ટેક્સ નાખી દેવો, જંત્રીના ભાવ બમણા કરી દેવા, વેરાના ભાવ 200% વધારી દેવા, 100% વધારી પણ સંજયભાઈ સરકાર ચલાવવા માટે આવા નિર્ણય લેવા પડે. સરકારની અણધડ વહીવટને કારણે જી, પ્રજા ત્રાહિમામ પુકારે છે. પ્રજા એમને મત આપી દીધા. જી. પ્રજા 156 સીટ આપી દીધી. એટલે હવે હિટલર, ફિરંગી અને તરંગી જેવા નિર્ણયો લેવાના કોઈ કહેનાર છે નહીં. જી, એટલે સરકાર મન ફાવે એવા નિર્ણયો લે છે. આનાથી મધ્યમ અને નાના વર્ગના લોકોને ખૂબ મોટું અત્યારે બેર કરવાનું આવશે એવું સમાચાર મળ્યા કે મે મહિના સુધી લંબાયું. ને તરુણભાઈ કે જે વિસંગતતાઓ તમે કાયદો અમલમાં લાવો છો ત્યારે તમને ભાન હોવું જોઈએ. સરકારે એટલે સંજયભાઈ અભ્યાસ કર્યા વગર કાયદો લાવે એવું લાગે છે આપને? સંજયભાઈ, દૂર છે, લોકોને નુકસાન છે કે નહીં, જી. સામાન્ય લોકોને કેટલો ફાયદો છે, કેટલો નુકસાન છે, તમે કઈ બી નિર્ણય લો એટલે રાષ્ટ્રહિત. નહીં સંજયભાઈ, સામાન્ય માણસનું વિચાર્યું છે, એમણે કીધું મધ્યમ વર્ગને ફાયદો થશે. તરુણભાઈ, ગુજરાતની જનતાની અને છેવાડાના માણસની ધ્યાન રાખવામાં સરકાર ઠીક છે સંજયભાઈ, ઠીક છે સંજયભાઈ. તરુણભાઈ, એક મિનિટ, આપણી પાસે અંકુરભાઈ દેસાઈ પણ જોડાયા છે, ટ્રેઝરર છે ક્રેડેમાંથી. અંકુરભાઈ, આપનું ચર્ચામાં સ્વાગત છે. અંકુરભાઈ, સૌથી પહેલા તો વિસંગતતાઓ કેમ જોવા મળી રહી છે? શું કાયદો કે નિર્ણય લેવા માટે કોઈ અભ્યાસ કર્યા વગર નિર્ણય લેવામાં આવતો હશે કે શું? ના, સૌથી પહેલા તો જંત્રી વધવાની હતી એ તો બધાને ખ્યાલ જ હતો. અચાનક કેમ વધી એની અમને ખ્યાલ નથી. પણ વિસંગતતાઓની જે વાત ચાલી રહી છે અત્યારે, જેમાં ઘણા બધા એરિયાઓમાં 2011ની જંત્રી હતી ત્યારે પણ વિસંગતતા હતી જ. એ વિસંગતતાને દૂર કરવા માટેની અમારી રજૂઆત હતી. હવે એ લોકોએ આ નિર્ણય લીધા પછી એ દૂર કરશે કે હવે કરશે કે એની શું વાત છે? જંત્રીની વાત છે, 12 વર્ષ પછી વધારી છે, રાતોરાત બમણી કરી દીધી છે. તો આ બમણી જંત્રીનો વિરોધ અમે બધાએ બી આજે નોંધાયો છે. અંકુરભાઈ, આજે બેઠકથી એમાં આપણને હકારાત્મક જોવા નથી મળ્યું કે હવે એકદમ હકારાત્મક એમનો અભિગમ હતો. તમે વિસંગતતા પર શું ચર્ચા કરી, રજૂઆત કરી? અમારી વિસંગતતા વિશે એવી ચર્ચા થઈ કે જમીનની જંત્રી વધે એમાં આજે ડેવલપરને કોઈ વાંધો નથી હોતો. બરાબર છે, કારણ કે જમીનની જંત્રી પર ખાલી 6% સ્ટેમ્પ ડ્યુટીનું જ ભારણ વધી રહ્યું છે. જી જી જી. એ સિવાયની વાત આવે છે કે આ જંત્રીને બહુ બધી જગ્યાએ લિંક કરવામાં આવી છે. અચ્છા. આ જંત્રીને લિંક કરવામાં આવી છે કન્સ્ટ્રક્શનમાં ડેવલપમેન્ટના પ્લાન સાથે. હવે જ્યાં ઝોનિંગ પ્રમાણે અમદાવાદનો ડેવલપર કામ કરતો હોય છે, R1 ઝોનમાં અમુક એફએસઆઈ હોય, R2 માં અલગ હોય, એફોર્ડેબલમાં અલગ હોય, મોટા રોડ ઉપર 4 ની એફએસઆઈ, આઇકોનિકમાં 5.4. પણ એક બાબત છે ને અંકુરભાઈ, તમે એફએસઆઈ ની વાત કરી એટલા માટે સવાલ થાય કે એફએસઆઈ ભલે રોડની સાઇઝ નાની હોય તો બિલ્ડર લોબીમાંથી ઘણા એવા લોકો છે કે જે લોકો પરચેસ કરી લેતા હોય છે. જે ટીડીઆર પરચેસ કરે છે, જેમાં સ્લમની સરકારની યોજના છે, એમાં હું નથી માનતો કે કોઈ લાંબો ફરક પડી શકે. પણ સરકારી એફએસઆઈ ની જે વાત થાય છે, જ્યાં સરકારી એફએસઆઈ છે, R1 ઝોન કે અત્યારે નવું આઇકોનિક નું સરકારનું ડિસિઝન છે. આઇકોનિક એટલે 100 મીટર થી લઈને 150 મીટરના મકાનો બનાવવા કે હાઈટનું ટાવર બનાવવું. એની અંદર ખાલી બેઝ ઝોન ફ્રી મળે છે. એટલે 5.4 ની એફએસઆઈ હોય તો 1.8 ફ્રી મળે છે. એ સિવાયની 3.6 અમારે ખરીદવી પડે છે અને એ જંત્રીના 50% દરે ખરીદવી પડે છે. બરાબર, વર્તમાન ભાવે. હવે વર્તમાન ભાવે બી જંત્રીના 50% હોય તો એ બમણો થાય તો એનો માર આજે કેટલો પડે? કોઈએ કોઈ વસ્તુ લઈ લીધી છે, પ્રોજેક્ટ લોન્ચ કરતો હોય, લોન્ચ વખતે એનો પ્લાન પાસ બાકી હોય ને અચાનક જંત્રી બમણી થઈ જાય તો થલતેજ જેવા વિસ્તારમાં જ્યાં ખૂબ વધારે જંત્રી હોય ત્યાં ડેવલપરને ખૂબ મોટું નુકસાન સહન કરવાનું આવી રહ્યું હોય છે. એટલે અમારી સરકારને આજે જે રજૂઆત થઈ એમાં સીએમ સાહેબે બહુ પોઝિટિવલી સાંભળ્યું અને એવું કીધું કે જંત્રી જમીનની જંત્રી કે એફએસઆઈ ની જે વાત છે અથવા નવી શરત જૂની શરતનું પ્રીમિયમ છે, જે એ બધામાં અમે એક મુદ્દા, અમુક 5-10 મુદ્દાનું એમને એક કાગળ બી આપ્યું છે, આવેદન બી આપ્યું છે અને એમણે બહુ જ સ્પષ્ટ અને હકારાત્મક રીતે કીધું છે કે જંત્રી વધશે પણ કોઈને અન્યાય નહીં થાય એવો કોઈ રસ્તો અમે શોધીશું.
નહીં, પણ એવો રસ્તો શું હોય છે કે આપ ક્રેડાઈ સાથે સંકળાયેલા જો આપની પાસે અમે જે અભ્યાસ હશે. સુઝાવ આપ્યા છે એમાં અમે 2-3 સુઝાવ એવા આપ્યા છે કે જંત્રી સાહેબ જમીનની વધે વાંધો નથી, પણ એફએસઆઈ ની જંત્રી વધતા એન્ડ યુઝર ઉપર આનું ફૂલ લોડિંગ આવશે. બરાબર છે. યસ. હવે એફએસઆઈ નું લોડિંગમાં એમણે એવું કીધું કે હાલ જંત્રીના 50% આઇકોનિકમાં અને 40% સાદામાં લેતા હોય તો અમે આવેદન આપ્યું છે કે તમે એ દર ઘટાડી દો, જેથી વર્તમાન કરતા સરકારને થોડો વધારે પૈસા મળે પણ આટલો બધો બમણો માર ના પડે. પણ અંકુરભાઈ 12 વર્ષ પછી કેટલી જરૂરી જંત્રીનો ભાવ વધવો કેટલો જરૂરી છે? હું માનું છું સરકાર આજે જે નિર્ણય લીધો છે પછી દર વર્ષે અને રેગ્યુલર ઇન્ટરવલે વધારે તો કોઈ આ સમસ્યા આવશે જ. પણ અત્યારે 12 વર્ષનો સમયગાળો થયો, દર વર્ષે ઉત્તરોત્તર આમાં કોઈ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું એવું લાગે છે આપને? 12 વર્ષ પછી સરકારે ઘણું બધું ઓબ્ઝર્વેશન કર્યું હશે અને કદાચ એ નહીં કરી શક્યું હોય અને અમને ઇમ્પ્લિમેન્ટ કરવું હશે એટલે જ એકવાર બમણાનું ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધું હશે. અચ્છા અચ્છા. હવે આ બમણાના ઇમ્પ્લિમેન્ટેશન આગળ નહીં, કઈ પણ રીતે આપે વધારવું? કીધું એ પ્રમાણે દર વર્ષે જો આનો સર્વે કે આનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હોય તો 12 વર્ષનો સમયગાળો વિતાવવાની જરૂર ના પડત. 12 વર્ષ પછી સરકારે ડબલ ના કરવી પડત ને? ના, ડબલ ના કર્યું હતું. અને મુંબઈ જેવા જગ્યાએ દર વર્ષે જંત્રી કે સર્કલ રેટ એવરી યર રિવાઇઝ થાય છે. અમે બી એવું ઈચ્છીએ છીએ કે એવરી યર રિવાઇઝ થાય. એટલે આ સરકારે ધ્યાન ના આપ્યું કે દર વર્ષે રિવાઇઝ કરવું જોઈતું હતું. અમદાવાદનો સમાવેશ એકચ્યુઅલી સાચી ભાષામાં કહું તો મેગામાંથી મેટ્રો સિટીમાં હવે થઈ રહ્યો છે. હવે એટલે અમદાવાદે એક અલગ પરિભાષાની જરૂર છે. આટલો બધો 1.25 કરોડની વસ્તી આજે અમદાવાદની હોય અને તમે એને એક અલગ રીતે જોતા હોય અને માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના જે બી આપણા કાર્યક્રમથી લોકોએ જોયું છે છેલ્લા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષમાં ગુજરાતે શું પ્રગતિ કરી છે, પણ એ પ્રગતિને એક સારી એવી કમિટીની જરૂર છે. પણ અંકુરભાઈ એવું કહેવાય કે 10 વર્ષના સમયગાળા બાદ હવે રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી રહી છે ને એવામાં સરકારને ડિફરન્સ દેખાય છે, બજાર ભાવ વધારે અને જંત્રી ઓછી છે. રિયલ એસ્ટેટની વાત એવી છે કે દર 3 વર્ષે કંઈક એવું આવે છે કે અમે કંઈક સારું કરતા હોય ક્યાંક પાછા અટકી જઈએ. બરાબર છે. એટલે 2016માં રેરા આવ્યું તો અમને ઘણી બધી તકલીફ પડી, પછી જીએસટી આવ્યું, જીએસટી આવ્યા પછી કોવિડ આવ્યું, કોવિડ આવ્યા પછી હવે કંઈક સારું થતું હતું 2-2.5 વર્ષે ત્યાં જંત્રીનું એક વાત થઈ. પણ કહે છે ને કે રિયલ એસ્ટેટ ડેવલપર અમદાવાદના ફિનિક્સ જેવા છે કે ગમે તે તકલીફમાં બી અમે ઉભા થઈ જઈશું. બરાબર છે. પણ અમે લડત બી આપીશું, સરકારની જોડે બી રહીશું. નહીં, આપે રજૂઆત કરી સારી બાબત છે, પણ તરુણભાઈ સવાલ થાય છે સરકાર તરફથી કે દર વર્ષે જો રિવાઇઝ કરવામાં આવ્યું તો 12 વર્ષ સુધી સરકારે આળસ ના રાખવી પડે અને 12 વર્ષ પછી ડબલ ભાવ ના કરવો પડે જંત્રીનો. અને તમે કહો છો અમે છેવાડાના માનવીનું વિચારી રહ્યા છે. ભાઈએ અનુપમભાઈ જે વાત કરી ને એ તમે કન્સિડર કરો ને કે ભાઈ એમને પોઝિટિવલી સીએમ સાહેબે સાંભળ્યું. નહીં, એમની વાતને કન્સિડર કરીને જ આપણે સવાલ પૂછ્યું છે તરુણભાઈ. આપણે દર વર્ષે રિવાઇઝ કરવાની વાત કરવી જોઈતી હતી ને. દર વર્ષે રિવાઇઝ કરવાનો સમય કેમ ના મળ્યો? 2 વર્ષે થતી હોય છે, કેમ ના થઈ એ કદાચ એનું કારણ એવું હોઈ શકે કે એક વખત જ જે આનું અલ્ટિમેટ ગોલ સરકારનો મેં કીધો ને એમ પારદર્શકતા લાવવાનો અને દેશની વૃદ્ધિ કરવાનો. અત્યારે આપણે જોઈએ કે દેશ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તરુણભાઈ અત્યારે આપણે કદાચ સાદું ગણિત કરીએ ને તરુણભાઈ, આપણે સાદું ગણિત ગણીએ તો છેવાડાનો માનવી જે એન્ડ યુઝર કહેવાય એને તકલીફ પડી શકે છે. હા, કોઈ તકલીફ નહીં પડે, તમે ચિંતા કરશો નહીં. અને એને ક્યાંય જે 2-3 વસ્તુઓ અત્યારે અનુપમભાઈએ સમજાય ને એ સવારે ચર્ચા થઈ ગઈ છે લોકોને અને એના અંદર રસ્તો નીકળશે, કંઈક સારો રસ્તો નીકળશે અને ટૂંક સમયમાં નીકળશે. ઓકે સંજયભાઈ, આપ કાઉન્ટર સવાલ બી સાંભળજો, આપનો જવાબ આપો, એમાં કાઉન્ટર સવાલ બી થાય છે. સંજયભાઈ, આપને અવાજ આવતો હોય? મારો સવાલ એ છે કે આજે બેઠક થઈ છે, બેઠકમાં હકારાત્મક બેઠક થઈ છે, તો આગામી સમયમાં પ્રકારે કોઈને નુકસાન ના થાય પ્રકારના ડિસિઝન લેવામાં આવશે? બમણી આમાંથી કોઈ જંત્રી ઓછી નથી થવાની. અચ્છા. વિસંગતતાઓ દૂર કરવાની વાત કરી છે સીએમએ અને મે મહિના સુધી આ જંત્રી હમણાં લાગુ નહીં કરવી એવી વાત છે. બરાબર છે. પણ સવાલ એ નથી, સવાલ એ છે કે સરકારની અણધડ નીતિ અને અણધડ વહીવટને કારણે આ જે નિર્ણયો લે છે રાતોરાત અને જેની અસર હવે આવનારા દિવસોમાં રિયાલિટી સેક્ટર પર મોટી પડવાની. જી. એક તો મંદીનો માર ઝીલીને સુરતમાં બી રિયાલિટી સેક્ટર કે ગુજરાતમાં જે ઉભો થઈને ચાલવા માંડે ત્યાં પાછો એને લંગડો કરવાની વાત સરકારે કરી છે. નહીં સંજયભાઈ, મને કારણ આપો તમે કે સરકારની અણઘડ નીતિ કેમ જોવા મળી? કોઈ કારણ આપો તમે. ખાલી આક્ષેપ કરવા માટે વાત ના કરશું. આક્ષેપ કરવાની સરકારની અણઘડ નીતિ. સરકારે વિસંગતતાઓ એટલી બધી રાખી છે. પહેલા તો સર્વે નથી કરતા, પછી રોડ પ્રમાણે જે રીતે એફએસઆઈ રસ્તાઓને ધ્યાનમાં રાખીને જંત્રીઓના ભાવ નક્કી કરવા જોઈએ, એમાં પણ ઘણી બધી વિસંગતતાઓ જોવા મળે છે. પણ સંજયભાઈ નિર્ણય લીધા પછી, સંજયભાઈ આજે નિર્ણય લીધા પછી બેઠક થઈ છે તો હવે વિસંગતતા દૂર કરવાનો સરકાર પ્રયાસ કરશે ને?
પણ આ તો આગળ બી કીધેલું 12 વર્ષ પહેલા જયારે જંત્રીનો ભાવ વધ્યો ત્યારે બિલ્ડર લોબીએ 10 વાર જઈને મળ્યા છે, જી. પણ કઈ નહીં, ચાલે રાખ્યું અને બિલ્ડર લોબીએ ચલાવે રાખ્યું. હા, આ તો શું છે કે જયારે પ્રશ્નો ઉભા થાય છે ત્યારે દોડે છે. હવે સવાલ એ છે કે જે જંત્રીના રેટો નક્કી થવા જોઈએ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે, એ રીતે ભાવ નક્કી નથી થતા, આડેધડ ઠોકાય છે. જેમ અત્યારે સુરત મહાનગરપાલિકામાં બી વેરાના ભાવ વધારે 200%, 100%. જી. તમે એનો જે રોડ મેપ હોવો જોઈએ, જે રીતે વેરાના ભાવ નક્કી થવા સંજયભાઈ. જોઈએ એ રીતે જી. સરકાર નિષ્ફળ છે સદંતર. એમને પૈસાની જરૂર પડે એટલે નિર્ણયો ઠોકી દે. અચ્છા, ઓકે. એટલે સરકારના ફાયદા માટે આપ કહો છો કે નિર્ણય લેવા છે, વિસંગતતા દેખાય છે. સંજયભાઈ, બીજો સવાલ થઈ રહ્યો છે. આપણી પાસે અંકુરભાઈ દેસાઈ જોડાયા છે, ક્રેડાઈમાંથી જોડાયા છે, અને એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાં અંકુરભાઈ સંજયભાઈની વાતથી કેટલા સહમત થઈ રહ્યા છો? ખરેખર વિસંગતતા એટલા માટે કે સરકારની અણાવડત છે, અને દર વખતે તમે રજૂઆત કરો છો બિલ્ડર લોબી તરફથી. 2011 થી જ ચાલતી આવેલી છે. જી. હવે એ પછી અમે જયારે રજૂઆત કરી હોય ત્યારે એમણે સાંભળ્યા છે, સાંભળીને કીધું છે કે અમે આની પર જયારે પણ નવી જંત્રી વધારીશું ત્યારે નિર્ણય લઈ લઈશું. બરાબર છે. આ વખતે બી એવું હતું કે બધા જ કલેક્ટરોને આદેશ થઈ ગયો કે આ સાયન્ટિફિક સર્વે કરીને કોઈ પણ રિપોર્ટ કરીએ. હવે એ રિપોર્ટ થયો એવામાં બમણી જંત્રીનો એમણે જે આદેશ કર્યો એ થવા પછી બી અમે જે આવેદન આપ્યું છે એમાં બી સીએમ સાહેબે આજે એવી જ બાંહેધરી આપી છે કે તમારા બધા જ પ્રશ્નોનું ઉકેલ આવશે, સારી રીતે આવશે, અને બધા સ્ટેક હોલ્ડરોનું ધ્યાન રાખીને આ ઉકેલ લેવામાં આવશે. અંકુરભાઈ, સવાલ અને શંકા થાય છે કે આપને આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ કેટલી એમાં ગેરંટી મળી રહી છે આપને કે આનું જલ્દી નિરાકરણ આવી શકે? કારણ કે મેમાં અપ્લાય કરવાની વાત કરી રહ્યા છે. બધી વસ્તુઓ સીએમ સાહેબે બહુ સારી રીતે સાંભળી છે, જી. પોતે પણ આ જ ફિલ્ડના છે, બહુ સારી રીતે સમજી બી શક્યા છે કે શું મુશ્કેલી આવે છે, જેના પ્રોજેક્ટ અપ્રુવલમાં પડ્યા છે એને શું નુકસાન થશે, જે એમાં બધી ભાવ વધારો થશે તો આજે એન્ડ યુઝરને કેટલું નુકસાન થશે, કે કેટલો ભાવ વધારો આપવો પડશે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટીના કારણે એન્ડ યુઝરનું સાધારણ મકાન, એફોર્ડેબલ મકાન કેટલું મોંઘું થશે એ પણ એમને ખ્યાલ આવે છે. જંત્રી વધારવી છે એ અમને ખબર છે, એ વધારવાની જ છે. અમે બધા પણ જંત્રી વધે એના કોઈ વિરોધમાં નથી. અમારી વાત એવી છે કે જંત્રી જમીનની વધે એની સાથે બાંધકામની કોસ્ટ આજે એટલી બધી વધી ગઈ છે, એ બાંધકામની કોસ્ટ અને જંત્રીના જે એફએસઆઈ પેમેન્ટ એફએસઆઈ ના પૈસા ભરવાના છે, જેનું માણસને કોઈ પ્રોજેક્ટ પ્લાન કરતું હોય એ પહેલા પ્લાનિંગ ખબર પડવી બરાબર છે. હવે મેં આજે કોઈ વસ્તુનું પ્લાનિંગ કરી લીધું હોય, મેં કોઈ વસ્તુ લઈ લીધી, કોઈ પ્લોટ લઈ લીધો, ત્યાં પ્રોજેક્ટ મૂકીએ છે, મેં ગણતરી કરી હોય કે અહીંયા મારે 10 રૂપિયા કે 10 કરોડ રૂપિયા ભરવાના આવશે, એની જગ્યાએ સીધા 20 કરોડ ભરવાના આવે, તો એ જે ધ્યાનમાં આવે એ વાત અમે અમને રજૂઆત કરી, અમને બહુ શાંતિથી કીધું આ હું સમજી ગયો છું. સ્ટેમ્પ ડ્યુટીનો વધારાથી અલગ વાત છે ને એફએસઆઈ ની વાત અલગ છે. એ જ રીતે નવી શરત જૂની શરતની વાત બી અમને બહુ સારી રીતે સાંભળી લીધી કે આ કઈ રીતે થશે. પણ અમને એવો પૂર્ણ વિશ્વાસ છે કે સરકાર આ વિષયમાં બહુ જલ્દીથી જલ્દી. પણ આટલો બધો વિશ્વાસ તમે દાખવો છો, આશા રાખીએ કે આ જલ્દી નિરાકરણ આવે. પણ આપે જે કીધું કે 12 વર્ષથી દર વખતે સમયાંતરે આપના તરફથી રજૂઆત પણ કરવામાં આવી છે, તો આ નિર્ણય લેતા પહેલા એ વસ્તુ ધ્યાનમાં નહીં હોય કે જંત્રીના ભાવ ડબલ થવાથી શું અસર પડશે? જંત્રીનો ભાવ ડબલ પણ થઈ શકે છે, કોઈ જગ્યાએ 5% થઈ શકે છે, કોઈ જગ્યાએ કદાચ 3 ગણો બી થઈ શકે છે. એવી એમાં અમને વિરોધ છે એવી વાત નથી કરી રહ્યો આજે. વાત એવી છે કે ઇમ્પેરિટી દૂર કરવાની વાત છે. ધારો કે આજે એક જગ્યા છે અમદાવાદની અંદર, ઇસ્કોન આંબલી રોડ હોય કે ઓકાફ હોય કે સાઉથ બોપલ હોય, ઇસ્કોન આંબલી રોડની જંત્રી કરતા થલતેજની જંત્રી આજે બહુ ઘણી બધી વધારે છે. એટલે આજે ડેવલપરને નુકસાન એવું થાય છે કે હું 500 મીટર દૂર જઈને કોઈ બીજી જગ્યા વસ્તુ ના લઈ લઉં, કારણ કે મને ત્યાં 500 રૂપિયા. તો પછી ડેવલપર જો ઇન્ટરેસ્ટ ના રાખે તો પછી સરકાર દ્વારા જે ઉદ્દેશ્ય સિદ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી કે આપણે ડેવલપમેન્ટ કરવું છે, તો પછી આમાં તો અવરોધ ઉભા થશે ને? ના, એમણે એ જ વસ્તુ આજે કીધી છે કે જે બી ઇમ્પેરિટી છે હું ધ્યાને લઈને વહેલામાં વહેલી તકે આનો ઉકેલ લઈશું. કેટલા સમયની બાંહેધરી આપી આપણે? એવી કોઈ બાંહેધરી નહીં, એમણે કીધું ટૂંક સમયમાં બહુ સારું પરિણામ આપીશું. અને અમે જે માંગણી કરી છે કે એને એકવાર 2 કે 3 મહિના સુધી ધક્કો મારો અને આખી કમિટીની અંદર ક્રેડાઈના બી સલાહ સૂચન લેવામાં આવે, તો એમાં પણ એમણે હા પાડી છે. એટલે હું નથી માનતો કે આમાં કોઈ આડી અવડી વાત કે બીજી કોઈ વાત થશે. આખું ક્રેડાઈ ગુજરાત રજૂઆત કરવા ગયું હતું, એમણે શાંતિથી સાંભળ્યા છે, બધા સ્ટેક હોલ્ડરોને સાંભળ્યા છે. સરકારની જોડે રહીને સારું સોલ્યુશન લાવે એવી ક્રેડાઈની દેવબંધી ભાવના રહેલી છે. બિલકુલ બિલકુલ. તરુણભાઈ, દર વખતે રિવાઇઝની જયારે વાત હમણાં ઉપાડી હતી ત્યારે સવાલ થાય છે કે કેમ સરકાર તરફથી દર વર્ષે બાબતમાં ધ્યાન આપવામાં ના આવ્યું? અચાનક 12 વર્ષે સરકાર જાગીને એવું કહે છે કે એન્ડ યુઝરને ફાયદો થશે, અમે દરેક સ્ટેક હોલ્ડરને સાચવીશું.
આ પ્રકારની પ્રેક્ટિસ શા માટે કરવી પડે છે સરકારને? તરુણભાઈ, સંજયભાઈ પટવા જતા રહે, સંજયભાઈ પટવા જતા રહે. ના ના, તમે જવાબ આપો. સંજયભાઈ છે આપણી સાથે જોડાયેલા છે, તમે તમારો જવાબ આપો. હા, સંજયભાઈ જોડાયેલા છે ને. સંજયભાઈને હું તો જો ભારતીય જનતા પાર્ટીની સરકાર હા એ પંચ નિષ્ઠા ઉપર કામ કરવાવાળી સરકાર છે. જી. અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, એમાં હું હોઉં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, હા યસ, પોતે પોતાની રીતે સ્વને છેલ્લે રાખવાનો, પહેલા દેશ, બીજો પક્ષ અને ત્રીજો પોતે, એ માનસિકતા વાળા માણસો છીએ. અને સંજયભાઈ અત્યારે વાતો કરે છે છેવાડાના માનવીની અથવા નહીં, છેવાડાના માનવીની તમે વાત કરી તરુણભાઈ. તરુણભાઈ આપ એ પોતે અત્યારે હાલ તરુણભાઈ જમતા ડિબેટમાં ભાગ લે છે. કેટલી હદે વ્યાજબી છે? પણ તરુણભાઈ આપ પણ તૈયારી વગર વાત કરી રહ્યા છો. બીજો પક્ષ અને ત્રીજો દેશ. નહીં તરુણભાઈ, દેશની માનસિકતા, દેશની પ્રગતિ થાય એમના કોઈ રસ નથી. એ કોંગ્રેસ એ માનસિકતાથી ચાલવા વાળો પક્ષ છે. પણ તરુણભાઈ તમે આટલું સારું ને સુદૃઢ વિચારી શકો છો? આપણે જોતા આવ્યા છીએ. નહીં તરુણભાઈ, મારો સવાલ એ છે તરુણભાઈ, દરેક નિર્ણયમાં તમે નેશનલ લેવલ પર નિર્ણય, કોઈ બી સરકારનો હોય કે સ્ટેટ લેવલ પર નિર્ણય હોય, આ વિસંગતતાઓ જોવા મળતી હોય છે. પછી એમાં બેઠકોનો દોર થાય છે, બેઠકોના દોરમાં આશ્વાસન આપવામાં આવે છે કે અમે હકારાત્મક પગલાં ભરીશું. સરકાર અનુભવી નથી કે શું? પહેલા તો એક સવાલ થાય, આટલી બધી પ્રેક્ટિસ શા માટે કરવી પડે છે આવો નિર્ણય લેતા વખતે? શા માટે પ્રેક્ટિસ કરવી પડે? ગઈકાલે આ એકદમ ઉતાવળે નિર્ણય લેવામાં નથી આવ્યો. જ્યારથી બીજી વખત ચૂંટણી પછી સરકાર બેઠી ત્યારથી આ પ્રોસેસમાં જ હતી. જી. દરેક કલેક્ટર, કમિશનર, દરેક અધિકારીને એનો પત્ર પાઠવવામાં આવ્યો હતો. 19 જાન્યુઆરીએ હું ડેટ સાથે કહીશ. અને એ લોકોનો પ્રતિભાવ, એમના સાથે મલ્ટિપલ મીટિંગો થઈ અને દરેક માણસ એટલે ક્રેડાઈ અને ગાયહેડના અધિકારીઓ સાથે બી મીટિંગો થઈ હતી. પણ તરુણભાઈ આજે જે બેઠક થઈ છે લેવામાં આવ્યો, તરુણભાઈ, એ લોકોના તરફથી કદાચ એવું કહી શકાય કે એમને ટાઈમ લીધો એટલે અરે પણ તરુણભાઈ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવવાનો જે પરિપત્ર થઈ ગયો, આનો મોટામાં મોટો એકમાત્ર ગોલ કે અર્થતંત્રમાંથી કાળું નાણું બહાર કરવું. પછી જે પબ્લિકને તકલીફ પડતી હતી કે જંત્રી ઓછી, કાળું નાણું ક્યાં છે તરુણભાઈ? આપણા મતે ક્યાં છે કાળું નાણું? ક્યાં રિયલ એસ્ટેટમાં છે? તરુણભાઈ જોડે સવાલના જવાબ પણ આપો. તરુણભાઈ, આપના ઈશારો એ છે કે રિયલ એસ્ટેટમાં બ્લેક મની છે વધારે પડતી સપ્લાય થઈ રહી. હું એ જ કહું છું. અંકુરભાઈને ખબર જ હશે, અત્યારે હાલ ઘણા બિલ્ડરો જે સારી ક્વોલિટીનું અને જે કામ કરે છે એ જંત્રી કરતા $1.5 ભાવે ઓલરેડી કરતા હતા. જી જી જી. સ્ટેમ્પ ડ્યુટી $1.5 ભરાવડાવતા હતા, કારણ કે ત્યાં આગળ જંત્રીના ભાવ ઓછા હોવાથી જે બાયર હોય ને એને પણ પોસાતું નતું, કારણ કે જેટલાનો સ્ટેમ્પ હોય એને 70 થી 80% લોન મળે તો ક્યાંથી પૈસા લાવવા? તરુણભાઈ આપને આ માહિતી છે ખરી? આપને આ માહિતી તો સરકારને પણ હશે ને? બીજા ક્રેડાઈના એક મેમ્બર હતા, પ્રમુખ જ હતા, એમને જ આ વાત કરેલી કે ઓલરેડી. અને અંકુરભાઈ, જે બી એફોર્ડેબલ હાઉસિંગ છે એના અંદર બી આ છે ને એ વિસંગતતા એક ઉભી થવાના ચાન્સીસ છે કે એ 30 લાખ રૂપિયા જેનો વેલ્યુ હતી એનો એ લોકો 40 લાખ રૂપિયા કરતા હતા. 40 લાખનું મકાન હતું, 40 લાખનો સ્ટેમ્પ કરતા હતા. તો એ અત્યારે વધી અને 50 કે 55 લાખ રૂપિયા થશે, એટલે એ વિસંગતતા દૂર થશે. પણ આ વસ્તુ જે મેં કીધી ને એ બિલકુલ સત્ય છે. ઓકે તરુણભાઈ, આપણે અંકુરભાઈને પૂછી લઈએ. અંકુરભાઈ, એમનો જે વાત કરી કે કાળા નાણાંની વાત કરી, એનો મતલબ રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં કાળા નાણું ફરી રહ્યું છે અને એને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય જરૂરી છે. શું કહેશો? ના, તરુણભાઈએ જે કીધું એ વાતમાં ખરેખર આ વસ્તુને બે પાસાથી જોવાની જરૂર છે. જી. જંત્રીનું કોઈ પણ વસ્તુ કોઈ પણ સર્વે નંબરના આધારે લખાયેલું હોય ત્યારે એમાં એક જંત્રીનું હોય છે કે બાંધકામવાળી જંત્રી. એ બાંધકામવાળી જંત્રીમાં રહેણાંકની જંત્રી અલગ હોય છે, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનની જંત્રી અલગ હોય છે, ફર્સ્ટ ફ્લોરની દુકાનની અલગ હોય છે, ઓફિસની અલગ હોય છે. હવે આ વસ્તુમાં જ્યાં રહેણાંકની જંત્રી આવે છે એમાં તરુણભાઈ સાથે હું સંમત છું કે એ જંત્રી ઓછી હતી. એ ઓછી હતી તો એ વધારે તો એફોર્ડેબલ હાઉસિંગમાં, ધારો કે હું પોતે કામ કરી રહ્યો છું આજે ને એફોર્ડેબલ મકાન બનાવું છું, અમે આજે પણ 100% ચેકથી વેચીએ છીએ. કસ્ટમરને લોન મળે. સરકારે જે નિર્ણય લીધો એમાં 2 વર્ષ પહેલા એટલે 2 વર્ષ પહેલાની સર્વેના બેઝનું વાત કરી એમણે, એનું કારણ શું? વિસંગતતા બે રીતની છે કે સરકારે કદાચ રહેણાંકને ધ્યાનમાં લીધું હોય, કોઈક બીજી વસ્તુના કારણે કશી વસ્તુ રહી ગઈ હોય અથવા ઉતાવળમાં કોઈ નિર્ણય લીધો હોય. પણ
30% કે 40% એરિયા એવા છે, ગ્રે એરિયા છે, જે અમે આજે જે આવેદન આપ્યું છે એમાં જાણ કરી છે કે ઘણી બધી જગ્યાએ ઓફિસની જંત્રી રેટ આજે 45,000 છે, કોઈ પરિમલ ગાર્ડન વાળા એરિયામાં યસ એ આજે ડબલ થાય તો 90,000 થઈ જાય. બરાબર છે. 90,000 થાય એટલે 9,000 રૂપિયા સ્ક્વેર ફૂટની ઓફિસ થાય. અમદાવાદમાં 9,000 રૂપિયા સ્ક્વેર ફૂટની ઓફિસ એ એરિયામાં મને નથી લાગતું કોઈ ભાવ હોય. એટલે રિયલ ભાવ કરતા એ વધી જાય છે. તો એમાં સીએમ સાહેબે એકદમ સારી રીતે સાંભળ્યા અને એવું કીધું કે આનાથી બેલેન્સ થવાની શક્યતા લાગે છે ખરી? કારણ કે બજાર ભાવ વધારો જંત્રી ઓછું હોય તો હવે ડબલ જમીનની કરવાથી જંત્રી મેં પહેલા બી એ જ કીધું, હજી બી એ કહું, જમીનની જંત્રી ને ડેવલપરને કોઈ જ વાંધો હોતો નથી. ડેવલપરને વાંધો છે બાંધકામ વાળી પ્રોપર્ટી, કારણ કે છેલ્લા 10-12 વર્ષમાં જમીનના જે ભાવો વધ્યા છે એવા બાંધકામ વાળી પ્રોપર્ટીના કોઈ ભાવ વધ્યા નથી કે એટલા બધા નથી વધી ગયા. એ જે બાંધકામના રો મટીરિયલની કોસ્ટને કારણે જે વધારો થયો હોય એટલો જ વધારો થયો હોય. પણ આપે જે અંકુરભાઈ કીધું કે દરેક ઝોન પ્રમાણે આ વિસંગતતા જોવા મળી રહી છે. અત્યારે વધારે પડતા બિલ્ડર લોબીમાં ઘણા એવા લોકો જોવા મળે છે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર વધારે ફોકસ કરી રહ્યા છે. રીડેવલપમેન્ટમાં બી આ જંત્રીના કારણે થોડું ઘણું નુકસાન થાય એવું છે. એ પણ અમે રજૂઆતમાં ધ્યાને દોર્યું છે અને એમાં પણ એમણે કીધું છે કે આ બધી વસ્તુનો ઉકેલ આવી જશે. પ્રિન્સિપલ ઇન્ટેન્શન એ હતું કે એકવાર જમીનની જંત્રી વધારવી, એ વધારી દીધી છે. હવે બાકી બધા એરિયામાં શું શું એ લિંક કરવાથી પ્રોબ્લેમ છે એ સમજી આ તો એરિયા પ્રમાણે ઝોન પ્રમાણે અલગ અલગ જ હોય ને, આમાં સિમિલરિટી તો જોવા ના મળી શકે ને? ના, સિમિલરિટી ના જોવા મળે. હા બિલકુલ. તરુણભાઈ, જે આપણે હમણાં વાત કરી કાળું નાણું, સારી બાબત છે કે આપણે આશા રાખીએ, પણ અત્યારે જે બેઠક કરવી પડે છે, બેઠક નિર્ણય લેતા પહેલા પણ કરી શક્યા હોત ને, પૂછીને પછી આ બધો અભ્યાસ કર્યા બાદ જ કોઈ નિર્ણય જાહેર સરકાર કરી શકે ને. શા માટે ઉતાવળી પગલું? અરે મેં અગાઉ કહ્યું એમ આ ઉતાવળે પગલું નથી. દરેક સાથે મીટિંગો થઈ હતી, ડેટ સાથે કીધું અને આના અંદર જે પોઝિટિવ વસ્તુ છે ને એને દેખાડવી જોઈએ. ભાઈએ જે વાત કરી એ પ્રમાણે આખી 8,05,842 ગ્રીડ, એટલે આ પિનકોડ જેમ હોય છે ને 1 સ્ક્વેર કિલોમીટર, એ રીતે અમુક સર્ટેન સ્ક્વેર કિલોમીટર ઉપર એક બનાવવામાં આવ્યું હોય છે, એને ગ્રીડ કહેવાય છે. ગ્રીડ પ્રમાણે આ બધું થવાનું કારણ આટલું ઝડપી નિર્ણય લઈ શકે. ઠીક છે તરુણભાઈ, ભારતીય જનતા પાર્ટીની ઠીક છે તરુણભાઈ, આજે જે બેઠક રહી છે એવું કહેવાય છે, અંકુરભાઈ કીધું છે કે હકારાત્મક બેઠક રહી છે. ઠીક છે તરુણભાઈ, સમયની અવધિના લીધે અંકુરભાઈ કીધું કે કેરળ તરફથી જે લોકો મળવા ગયા હતા અને એમની વિસંગતતાઓ વિશે વાત કરી છે, હકારાત્મક ચર્ચા થઈ છે. આશા રાખીએ છીએ કે ભલે આગામી સમયમાં જ્યારે અપ્લાય કરવા માટે એટલે કે અમલીકરણ કરવા માટેની વાત કરવામાં આવે, પણ એવી આશા રાખીએ કે જ્યારે એન્ડ યુઝર કે છેવાડાના માનવી સુધી આ બાબતને જો ખર્ચાળ સાબિત થતી હોય તો ત્યાં કદાચ અટકવાની જરૂર છે સરકારે. આ બધી બાબતોના સારા નરસા પાસા અભ્યાસ કરીને સરકાર આ નિર્ણય લે અને એનો અમલવારી કરાવે એવી આશા રાખીએ છીએ. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તરુણભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરી મળીશું લક્ષ્યવેધમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો.